2024 ગ્લાસ કેટલો મોટો આવે? પડી ગયા નહીં, પણ આ ભાઈ ને શરદી થઈ ગયા. પેટ નથી, પેટારો હોય, પેટારો. 30 ગુલાબજામુન ખાવા કરતા છે ને ભાઈ લીંબુ શરબત પી લેવું બહુ સારું. રામ મિત્રો, કેમ છો? હોપ તમે બધા મજામાં છો. તમારા ભાઈનો આજે અવાજ તમને કઈ ચેન્જીસ લાગે છે? તને લાગે છે? જો આને લાગે છે ભાઈ 30 ગુલાબજામુન ખાય ને પછી જે ગળું ભરે ને ભાઈ, એ જેમ દિનેશભાઈ ને અનુભવ કરી લીધું છે. દિનેશભાઈ ને પૂછી લ્યો 30 ગુલાબજામુન મિત્રો, કોઈ 30 ગુલાબજામુન ખાય આટલી તો માણસમાં સેન્સ હોય ને. 3 ગુલાબજામુન ખાધા, કાલ 2 ગુલ્ફી ખાધી, એમાં હે ને ના તાર નથી લેવું ના. 30 નહીં ભાઈ, આ એનો પેટ છે ને દિનેશભાઈ નો 300 ગુલાબજામુન છે ને આરામથી ખૂણામાં સચવાઈ જાય. એના પછી દાળ ભાત આવે, એના પછી રોટલી ભુજિયા. કાઈ મિત્રો, શું થયું તો કાલે આવી ને મેં આ ખાધી હતી. જો આ તલસા કરી જૂઠ આ કસમ ભાઈ છે ને 2 ગુલ્ફી ઉલાડી દીધી છે. બે આવા તડકામાં છે ને 2 ગુલ્ફી ઉલાડી ગયા છે ભાઈ, એટલા માટે એમનો ગળો ભરે છે ને ભાઈ. આ 3 ખાધી પછી ઉપરથી 2 ઓલી ગુલ્ફી ખવાઈ ગઈ. મામા લઈ આવ્યા તો ધરાણ ખવડાવી દીધી. એના કારણે ભાઈ ગળો ખરાબ થઈ ગયો છે કાલ રાતે. અરે લાવ કિચન નાખી મિત્રો આને. ચિલ્લરો સાચવે છે ભાઈ. અરે સ્ટુડિયો વાળા જાય છે હોસ્પિટલમાં ને ખરેખર દવા લેતા આને લેતા જ અહીંયા આને લેવડા છે દવા કઈ નીંદર ની આવી જાય ને પીવડાવીને હુવારી દઈએ અહીંયા. હું લેવી છે? ઓહો, મારી ગરમીમાં થાય જ નહીં હો ભાઈ. હું ખોટો લઈ આવ્યો, મારા જ વિરોધ કરે. પડી ગયા નહીં, પણ આ ભાઈ ને શરદી થઈ ગયા. તારે ભેગો આવી ગયો છો, પણ હવે ઘરે પૂગીને ત્યારે હે ને રસોઈ બનશે. જોઈ લે, એ કે મારે હે ને લીંબુ ને કાકડી ને આદુ ને બધું લેવાનું છે. હાલ તો હવે બીજું શું થાય, જઈએ આપણે. હાલ બે હવે ક્યાં મોટું લખાડું. હા મિત્રો, આ જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાના છીએ બકાલાની દુકાને. બકાલાની દુકાનેથી આપણે લીંબુ દાણા ને ભાજી ને બધું લેવાનું છે. એક ભાજી તો આપણે ભેગી જ છે, જોઈ શકો છો તમે. આ ભાજીને છે ને ભાઈ મજા નહોતી અને શરદી થઈ ગઈ હતી, એટલા માટે રામેશ્વર હોસ્પિટલમાં આ ભાઈને દવા લેવા આવવું પડ્યું હતું. સમય સંજોગે ભાઈ બખ્તર ફેરી લેવા પડે, ક્યારેક સમય ચુકાઈ જતો હોય છે, પણ લે રાખે ભાઈ. અને તમે છે ને ભાઈ કંઈક ગુલાબજામુન લિમિટમાં ખાતા જાઓ. મારી પાછળ બે કરી દીધા. તો ગાઈઝ આ છે ભાટિયાની બજાર, એમાં દિનેશભાઈ ડીકે વ્લોગ્સ વાળો ગાડી આપણા ભેગી જોઈ શકો છો તમે. એના હેલ્મેટ ખટડ કરે છે. સ્પીડ બ્રેકર આવ્યું છે. આ સાઈડ દાવડા ફેશન છે, જે ભાટિયાની ટોપ લેવલની જે દુકાન છે કપડાઓ માટે. મોસ્ટલી ભાઈ દિનેશભાઈ છે અહીંયાથી શોપિંગ કરી જતો હોય, કારણ કે આપણે લાંબાવાળા માટે છે ને લોયલ છીએ દ્વારકામાં. તો બકાલો લઈ લઈએ આપણે ધાણા ભાજી છે ને. હું એક એવી સોડા પીવડાવું, તમે જોજો, તમે જોજો ને તમે જોજો. સબસ્ક્રાઇબ ડીકે વ્લોગ. જેને ખબર છે ને, જેને જે વ્લોગમાં મજા આવે ને ભાઈ, જેને જે વ્લોગમાં હાય ભાઈ સબસ્ક્રાઇબ કરે, ફોલો કરે અને શેર કરે ભાઈ. અને કોનું કીધું છે, કારણ કે મને શરદી મારાથી પીવાય નહીં. મેં પાણી લઈ લીધું છે, એ આ નોર્મલ છે, વાંધો નહીં. આ પકડ લાવ, મને લાવ. ચારો જાઓ, પી 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 પી. અરે ધીરે ધીરે આમ ઘટક નથી પીવાનું, મરી રહી ભાઈ. ટેસ્ટમાં થોડી કડવી હતી, પણ જો તમને વધારે દાળ ભાત ખાઈ લીધા, 30 ગુલાબજામુન કદાચ ખાઈ લીધા હોય ને તમે, તો આ સોડા કામ આવે. તો તમને કામ આવે. તો જેમ કે મને આવે, પણ મને અત્યારે શરદી છે યાર, શું કરવું. હાલ હવે અલગ ઘરેની કડીમાં ભાઈ તમારે કેરી આવી હોય ને, ગોટલી અહીંયા પડી છે, ભાટિયા લઈ જાજો. ઓલો પંજાબનો ઓલો આવડો મોટો ગલાસ આવે ખબર, અડધા હાથનો. એ એક સોડા પીને આવ્યો ને, ઉપરથી લીંબુ શરબત પીવું છે ભાઈને. હજી એનો પેટ નથી, એનો કુંડારો હોય. મારો પેટ છે ને, મારો પેટ ખાલી દેખાવમાં જ છે. આનો પેટ ના, મારો પેટ ખાલી દેખાવમાં 30 ગુલાબજામુન હું ખાઈ નથી જતો મારા ભાઈ. 30 ગુલાબજામુન ખાઈને તો ન ખાતા. પ્રમોશન આલે જોતા ખરી તમે. આ ભાઈ ના દુકાનનો, આ સૂર્યમુખીનો ને લલચાવે છે. આ એ કે તું તો પી નથી શકતો, કારણ કે મને શરદી થઈ છે ને, એના કારણે આ પી જોજો. કરો ને, આ ભાઈની દુકાનનો પ્રમોશન કરી દીધો છે. પૈસા તો દો ભાઈ, આને પૈસા દો. કફરીમાં લીંબુ શરબત આપી દો આને. અરે ભાઈ દિનેશભાઈ, આ લીંબુ શરબત છે ભાઈ. ખરેખર આ મિત્રો મને એને લલચાવે છે કે હું પીવું. ના ભાઈ, ના મિત્રો, બી ઓનેસ્ટ ભાઈ. 30 ગુલાબજામુન ખાવા કરતા છે ને ભાઈ, લીંબુ શરબત પી લેવું બહુ સારું. પણ 30 ગુલાબજામુન ખાધા કે નહીં, એ તો તું મને કે ભાઈ. તે જ ખાધા ત્યારે શરદી થઈ જાય. 30 નથી, 3 ખાધા. આમાં શું છે ખબર છે, આ હે ને હમણાં મહાદેવ હોટલે એક 2020 સોડા, તમને ખબર જ હશે, ભાટિયામાં રહેતા હશે, એને 2020 સોડાનો ગ્લાસ કેટલો મોટો આવે એ પી ને ઉપરથી લીંબુ શરબત પીવા આવ્યો છે. આનો પેટ નથી, પેટારો હોય, પેટારો. મારા પેટ કરતા આનો પેટ મોટો હોય, દેખાતો નથી ખાલી એટલું હોય.
કાવનરાજભાઈ હવે કે મોટો ચડી ગયો. પીએમ માણેક ને એક ફોન લેવું હતું તો આપણે એને આઈફોન 17 પ્રો અલ્ટ્રા પ્રો મેક્સ લેવું હતું તો આપણે એને લેવા આવ્યા છીએ. શું જોઈએ છે જવું તમે? ઓ મામા શું જોઈએ છે જોતા ખરી? મોગલમ જોતા પોપટ પારીને બેઠો છે જોતા. ક્રેક આવી ગયો છે ક્રેક. તું બે અહીંયા સસ્પેન્ડ છે મામા. તમને એક હે ને મસ્ત ગિફ્ટ આપવાની છે આ ભાણેજ તરફથી. ના આ ભાણેજ તરફથી. આ મામાને જ છે ગિફ્ટ. મામાનો જ છે બધું મામાનો જ છે. લઈ ભાણેજ દીએ છે એવું છે એવું છે. ગિરિબાપુ જો પાછળ છે કચ્છમાં અત્યારે એનો પ્રોગ્રામ હાલે છે. જોઈ લ્યો તમે. તું જોજે અહીંયા એ ગરોડી. हम सबका मकसद एक ही है चीन टमाक डमडम. બીએમ માણેકના રૂમમાં આવો ને એટલે તમને હે ને એક વસ્તુ તો દેખાય જ. નાના હો જોઈ લે. ઈ તન એકે નહીં તન બુબા વિરંબા માણેક. ભાઈ આજે રાતે આવું છે આમ ચોરતો મોઘા બોઘા પહેરીને ધીરે કરી આવીને મામાને ઘરેથી બધી કેરી લઈ જવી છે. અહીંયા એક ઝાડવું અહીંયા છે, એક ઝાડવું ઉવા છે ને એક ઝાડવું ઉવા છે. આમાં ચટ જ કરી નાખવું છે. બોલો વાથી રાણું નાખી ના આવતો. ફાઇલ તો બહુ જ છે. ડીપુ છે પરો હાલો. જય સિયારામ. જય સિયારામ. મારો હાથ દુખે છે. શું થાય છે તને? ફાકી દે મામા ફાકી દે. જય શ્રી રામ, જય બજરંગબલી. ઓહો ભગવાન આ બેન જ છે પહેરે. અમારે તો છે જ નહીં. આ બે પણ જ છે ભગવાન. મિત્રો આને કંટ્રોલમાં રાખવો હોય ને આને કંટ્રોલમાં રાખવો હોય ને ખોલતા ઢક્કણ ખોલતા. મિત્રો આ બધાને કંટ્રોલમાં રાખવો હોય ને તો આ ઇન્જેક્શન દેવા પડે. જો આ કલરિંગ છે ને આમ ભરાવી દઈએ ને હરખા કરીને એટલે હે ને શાંત રહી જા. બે શાંત ભાઈ 30 ગુલાબ જામુન ખાતા પહેલા વિચાર તો ભાઈ તારે શાંત રહેવો તો આ કેડ મામા બાબાઈ બરોબર 30 ગુલાબ જામુન 30 ગુલાબ જામુન ખાઈ જાય ને પછી ભાટિયા જાવું પડે. ક્રિએટર આવી ગયા મોટા પંપના બે ક્રિએટર. ઓ ભાઈ પંપના ક્રિએટર. તે પંપ કા મૂકી દીધો? ઓ ભાઈ કે ઓવર ટાઈમ નતું થતું? ના હાલે યાર તારાથી ને. તું તો આતો યાર તું તો એક્સપિરિયન્સ વળ્યો હો. ફાકી ખાય છે મિત્રો. જો પાંડા આવી ગયો પાંડા. આ મને બે વાર જો ગરીબી આવી ગઈ છે. પેટ્રોલ ન મળે બોલો તમે. જો ઓલો પેટ્રોલ જો ઓલો ગાડીમાં હલાવે છે. પેટ્રોલ મળી જાય તો ક્યાંક જો કોણ હે ભાઈ બંધ. હવે અમે ગાડીમાં ભરાવો હાલો. તો આ પંખાનો મટીરિયલ અહીંયા પડ્યો છે. કરોડોનો માલ છે. પંપ પેટ્રોલ નું ઓલો થઈ ગયું છે શું? અહીંયા ભાટિયા પેટ્રોલ નથી. ક્યાંય પેટ્રોલ ની અછત થઈ ગઈ છે. બધી જગ્યાએ જોવું પડે. એક પડી છે બધી જગ્યાએ. પેટ્રોલ ન મળે વિચાર તો કરો ક્યાંય પેટ્રોલ ન મળે. અમને પાછા પૂગ્યું નહીં પૂગ્યું એ ખબર નથી. પેટ્રોલ ન મળે. કેમ આવી ટ્રાફિક કેદીથી થવા લાગી જોતા ખરી. ગર્દી છે એટલે સમજી લેવું કે અહીંયા પેટ્રોલ છે. 3-4 જગ્યાએ જોયું પણ બે પેટ્રોલ ન મળે. બોલો અહીંયા છેલ્લે મળ્યું. તો તમે સનસેટ જો ભાઈ જય નારાયણ. આજે દેખાણી સીએનજી ટ્રાફિક જો એરિયો પંપ થી લઈને આ પુલ ઉપર જોઈ લ્યો. નીચે કામ વેકેશન જોતા આને કહેવાય વેકેશન. આ છે અમારો દ્વારકાનો વેકેશન. જોતા પુલ ઉપર